હાલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં છો? હવે આપણે આજે બસ જોશું રામ મંદિર, રામજી મંદિર, ચાર ચોક કેશોદ જોઈ શકાય છે. બરાબર. આ ગણપતિ બાપા, સામે હનુમાનજી મહાવીર. આપણે સામે જોવા છે રામ લક્ષ્મણ અને સીતા. આપણે દર્શન કરી રામ લક્ષ્મણ સીતા મંદિરના બારામાં આપણે જાણકારી લેશું. બાપુ કેમ છે? તબિયત સારી? જય સિયારામ. આ મંદિર કેટલા વર્ષથી છે? શું છે? આ મંદિર છે કેશોદનું જિલ્લામાં જૂનું 150-200 વર્ષની આસપાસ નું મંદિર છે. અને આ મંદિરની અમારા 5મી પેઢી આજે પૂજા થઈ રહી છે. આજે ઘણા વર્ષોથી જે કેશોદમાં કંઈ નહોતું, અહીંયા આ વન વગરનો વિસ્તાર હતો, અહીંયા આ મંદિર અમારા દાદા એટલે ગોવિંદ બાપાની સ્થાપના કરી છે. અને આ મંદિરમાં વર્ષોથી, અત્યારે તો બહુ ઓછું થયું, પહેલા બહુ સાધુ સંતો પધાર્યા હતા. અને વિપુલમાં જે આપણે જલારામ બાપા છે, જલારામ બાપા પણ અહીંયા આવતા, અહીં દર્શન કરવા દર્શન કરવા માટે આવતા. અને 15-15 દિવસ રોકાતા. કારણ કે અમારા ગોવિંદ બાપા અને જલારામ બાપા એક જ ગુરુના બે શિષ્ય અને ખાસ મિત્રો. એટલે અમારા ગોવિંદ બાપા અહીંયા વીરપુર આવતા, અહીંયા પધરાવતા. બેનું એક જ સરખું કામ હતું, ભૂખ્યા ને ભોજન દેવું. બસ આ જ કામ બે ગયો. કેશોદનું સૌથી મોટામાં મોટું મંદિર અત્યારે જો ગણવામાં આવે તો રામ મંદિર, રામજી મંદિર. અહીંયા અમારે હનુમાન જયંતિ અને રામનવમી બે મોટા મોટા તહેવાર થાય છે. અને આશરે હનુમાન જયંતિમાં 8 થી 9 હજાર માણસો જમણવાર હોય. જ્યાં તમે જોઈ રહ્યા છો સંકટ મોટા હનુમાનજી મહારાજ, આ કોઈ મૂર્તિ નથી, કોઈ મૂર્તિ નથી, આ સ્વયંભૂ પ્રગટ. પાછું બતાવી દઈશું પછી આપણે સ્વયંભૂ ગિરનારમાં આવેલ છે. તમે જોજો, ગમે એ જોયો છો, આ રીતની મૂર્તિ તમને જોવા મળશે નહીં. કારણ કે અમારા ગોવિંદ બાપાજી છે, જે 150-200 વર્ષ પહેલા આ મૂર્તિના અહીંયા પોતે લઈ આવ્યા, સ્વયંભૂ પોતે લઈ આવેલા છે. બહુ આના ચમત્કાર થાય. સાતસાનજી છે. હા, હનુમાનજી બિરાજમાન છે. આ કોઈ માર્બલની મૂર્તિ નથી. આ સ્વયંભૂ પોતે મંદિર બનાવ્યું તો એ જગ્યાએ છે. જે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યાં જઈને કીધું કે એક દોરાવામાં હલીશ નહીં. સાધુ સંતોના ખૂબ જ અહીંયા આગમન આવે છે, ભોજન લે છે, ઘણું બધું થાય છે. હવે ગોવિંદ બાપા એના ખૂબ આશીર્વાદ, અને એના પછી મીઠા બાપા અમારે એના એટલા જ પણ ચમત્કાર. કાળા બાપુ ને એટલું જ નામ, એનું એટલું જ નામ, બધા વાત છે. હવે અમારું ખબર, આ પ્રફુલભાઈ છે. શનિવારે હનુમાનજીના બધા જે નાળિયેર વધારવા બધા આવે એના માટે સેવા આપે છે. અને ભાઈ ઉદય બાપુના કાકા છે. હવે પ્રફુલભાઈ પંડ્યા, બરોબર. આગળ આપણે જે હનુમાનજી ની વાત કરી, એ પ્રભાવશાળી હનુમાનજી છે અને પ્રગટ જ થયેલા છે. વાત કરી તારે